ચક્રવાત બિપરજોય નબળું પડીને સૌરાષ્ટ્ર અને કચ્છથી ઉત્તર પૂર્વ તરફ વધી રહ્યું છે આગળ. આગામી થોડા કલાકમાં ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશનમાં રૂપાંતરિત થવાની શક્યતા. રાજસ્થાનમાં બિપરજોય ચક્રવાતને પગલે અપાયું એલર્ટ. અનેક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કચ્છના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચ્યા. ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે નિરીક્ષણ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં વરસ્યો વરસાદ. કચ્છના 7 તાલુકાઓમાં ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત. અંજાર અને માંડવીમાં 9 ઇંચ વરસાદ, ભચાઉ અને ભુજમાં 8.5 ઇંચ વરસાદ, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ અને જામનગરમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં રેડ એલર્ટ, કચ્છ, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ, તો અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ. ચક્રવાત બિપરજોય સામે કેન્દ્ર અને રાજ્ય સરકારની સતર્કતા લાગી કામ. આગોતરા આયોજન અને પૂર્વ તૈયારીઓથી રાજ્યમાં એક પણ માનવ મૃત્યુ નહીં. 1 લાખથી વધુ લોકોનું કરાયું હતું સ્થળાંતર. પીજીવીસીએલની 1127 ટીમો, માર્ગ મકાન વિભાગની 132, વન વિભાગની 237 ટીમો ઉપરાંત હવામાન વિભાગ હતો ખડે પગે. ચક્રવાત બિપરજોય વાવાઝોડાના પવને મચાવી તબાહી. કચ્છ, દ્વારકા અને જામનગર સહિતના જિલ્લાઓમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. 5120 જેટલા વીજ પોલ તૂટ્યા. 1137 વૃક્ષો થયા ધરાશાયી. 20 કાચા, 9 પાકા મકાનો અને 65 ઝૂંપડાઓ થયા જમીનદોસ્ત, જ્યારે 474 જેટલા કાચા મકાનોને અંશતઃ નુકસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો કરશે રજૂ. મન કી બાતની 102મી કડીનું દૂરદર્શન અને આકાશવાણી પર આવતીકાલે થશે પ્રસારણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેલંગાણાના 2 દિવસીય પ્રવાસે. આજે રાષ્ટ્રપતિએ હૈદરાબાદ ખાતે આવેલી વાયુસેના અકાદમીમાં સંયુક્ત સ્નાતક પરેડની કરી સમીક્ષા. રાષ્ટ્રપતિએ અકાદમીથી તાલીમ મેળવનાર તટરક્ષક દળના અધિકારીઓ અને મિત્ર દેશોના કેડેટ્સને પૂરા પાડ્યા બેજ.